નમસ્કાર મિત્રો, ધોરણ 10 ગણિત બેઝિક વિષયના પ્રશ્નપત્ર પરિરૂપની વિગતો આપની જાણકારી માટે પ્રસ્તુત કરવામાં આવે છે. ગણિત બેઝિક વિષયનો પ્રશ્નપત્ર જેનો સમય 3 કલાક અને ગુણ 80 છે. આ જે પ્રશ્નપત્ર પરિરૂપ છે તે વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રાસનિકો, મોડરેટર્સ વગેરેના માર્ગદર્શન માટે છે. જે તે વિષયોના પ્રાસનિક તેમજ મોડરેટર્સને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના બૃહદહાર્દ ઉદ્દેશને સુસંગત રહી પ્રશ્નપત્રની સંરચના બાબતે ફેરફાર કરવાની છૂટ રહેશે. ધોરણ 10 ગણિત બેઝિક વિષયના પ્રશ્નપત્ર પરિરૂપમાં હેતુઓ પ્રમાણે ગુણભાર નીચે મુજબ છે. જ્ઞાન 30 ગુણ, સમજ 27 ગુણ, ઉપયોજન 15 ગુણ, ઉચ્ચ વૈચારિક કૌશલ્ય જેમાં સંયોજન અને વિશ્લેષણના 6 ગુણ, અનુમાન અને મૂલ્યાંકનના 2 ગુણ, આમ કુલ મળીને 80 ગુણનું પ્રશ્નપત્ર હોય છે. ધોરણ 10 ગણિત બેઝિક વિષયમાં પ્રશ્નોના પ્રકાર પ્રમાણેનો ગુણભાર નીચે પ્રમાણે છે. હેતુલક્ષી પ્રશ્નો જેના પ્રશ્નોની સંખ્યા વિકલ્પ વિના 24 છે અને વિકલ્પ સાથે પણ 24 છે, જેના કુલ ગુણ 24 છે, એટલે કે દરેક પ્રશ્ન 1 ગુણનો થાય છે. ટૂંક જવાબી પ્રશ્નો વિકલ્પ વિના 9 છે અને વિકલ્પ સાથે 13 છે, જેના ગુણ 18 છે, એટલે કે દરેક પ્રશ્ન 2 ગુણનો છે. ટૂંક જવાબી પ્રશ્નો એસે 2 વિકલ્પ વિના 6 પ્રશ્નો છે, વિકલ્પ સાથે 9 પ્રશ્નો છે, કુલ ગુણ 18 છે, એટલે દરેક પ્રશ્નના 3 ગુણ થાય છે. લાંબા પ્રશ્નો જે વિકલ્પ વિના 5 છે અને વિકલ્પ સાથે 8 પ્રશ્નો છે, જેના કુલ ગુણ 20 છે, એટલે કે દરેક પ્રશ્ન 4 ગુણનો થાય છે. આમ વિકલ્પ વિનાના કુલ 44 પ્રશ્નો છે અને વિકલ્પ સાથેના 54 પ્રશ્નો છે, જેના કુલ ગુણ 80 થાય છે. ધોરણ 10 ગણિત બેઝિક વિષયમાં પ્રશ્નપત્ર પરિરૂપમાં પ્રકરણ દીઠ ગુણભારની વિગતો નીચે મુજબ છે. વાસ્તવિક સંખ્યાઓ જનરલ વિકલ્પ વિના 2 ગુણ, જનરલ વિકલ્પ સાથે 2 ગુણ. બહુપદીઓ જનરલ વિકલ્પ વિના 6 ગુણ, જનરલ વિકલ્પ સાથે પણ 6 ગુણ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જનરલ વિકલ્પ વિના 4, જનરલ વિકલ્પ સાથે 8 ગુણ. દ્વિઘાત સમીકરણ જનરલ વિકલ્પ વિના 5, જનરલ વિકલ્પ સાથે 7 ગુણ. સમાંતર શ્રેણી જનરલ વિકલ્પ વિના 8, જનરલ વિકલ્પ સાથે 13 ગુણ. ત્રિકોણ જનરલ વિકલ્પ વિના 4 ગુણ, જનરલ વિકલ્પ સાથે 8 ગુણ. યામ ભૂમિતિ જનરલ વિકલ્પ વિના 8 અને જનરલ વિકલ્પ સાથે 11 ગુણ. ત્રિકોણમિતિનો પરિચય જનરલ વિકલ્પ વિના 4 ગુણ, જનરલ વિકલ્પ સાથે 6 ગુણ. ત્રિકોણમિતિના ઉપયોગો જનરલ વિકલ્પ વિના 2 ગુણ અને જનરલ વિકલ્પ સાથે પણ 2 ગુણ. વર્તુળ જનરલ વિકલ્પ વિના 5 અને જનરલ વિકલ્પ સાથે 8 ગુણ. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ જનરલ વિકલ્પ સાથે 2 અને જનરલ વિકલ્પ વિના પણ 2 ગુણ. પૃષ્ઠફળ અને ઘનફળ જનરલ વિકલ્પ વિના 6 ગુણ અને જનરલ વિકલ્પ સાથે પણ 6 ગુણ. આંકડાશાસ્ત્ર જનરલ વિકલ્પ વિના 14 ગુણ અને જનરલ વિકલ્પ સાથે 16 ગુણ. સંભાવના જનરલ વિકલ્પ વિના 10 ગુણ અને જનરલ વિકલ્પ સાથે 14 ગુણ. આમ જનરલ વિકલ્પ વિના કુલ 80 ગુણ અને જનરલ વિકલ્પ સાથે 109 ગુણ થાય છે. ખાસ નોંધ આપણે ધ્યાનમાં રાખવાની એ થાય છે કે જનરલ વિકલ્પ સાથે જે દર્શાવેલા પ્રશ્નના ગુણ છે એ નમૂનાના પ્રશ્નપત્ર પ્રમાણે દર્શાવેલા છે. અન્ય પ્રશ્નપત્ર માટે આ ગુણ અલગ પણ હોઈ શકે છે.
ધોરણ 10 ગણિત બેઝિકના પ્રશ્નપત્ર પરિરૂપમાં વિભાગ દીઠ ગુણભારની વિગતો નીચે મુજબ છે. વિભાગ એ પ્રશ્ન ક્રમાંક 1 થી 24 હેતુલક્ષી પ્રશ્નો એમસીક્યુ, એમઆરક્યુ, ખરા ખોટા, ખાલી જગ્યા, જોડકા, એક વાક્યમાં ઉત્તર આ પ્રકારના પ્રશ્નો આમાં પૂછાઈ શકે છે. આ તમામ હેતુલક્ષી પ્રશ્નો છે જેમાં દરેકનો 1 ગુણ છે. આ 24 પ્રશ્નોના 24 ગુણ છે એટલે કે દરેક પ્રશ્ન ફરજિયાત છે. વિભાગ બી જેમાં પ્રશ્ન ક્રમાંક 25 થી 37 છે. આ ટૂંક જવાબી પ્રકારના પ્રશ્નો છે જેમાં 13માંથી કોઈ પણ 9 પ્રશ્નોના ગણતરી સાથે જવાબ આપવાના થાય છે અને દરેક પ્રશ્નનો ગુણ 2 છે. ધોરણ 10 ગણિત બેઝિક પ્રશ્નપત્ર પરિરૂપમાં વિભાગ દીઠ ગુણભારમાં વિભાગ સી પ્રશ્ન ક્રમાંક 38 થી 46 જેમાં ટૂંક જવાબી પ્રશ્નો છે. 9માંથી કોઈ પણ 6 પ્રશ્નોના ગણતરી સાથે જવાબ આપો. દરેકના 3 ગુણ છે. વિભાગ ડી પ્રશ્ન ક્રમાંક 47 થી 54 આ વિસ્તૃત જવાબી પ્રકારના પ્રશ્નો છે જેમાં 8માંથી કોઈ પણ 5 પ્રશ્નોના ગણતરી સાથે જવાબ આપો. દરેક પ્રશ્નના 4 ગુણ છે. ધોરણ 10 ગણિત બેઝિક વિષયના પ્રશ્નપત્ર પરિરૂપની મહત્વની વિગતો. જનરલ વિકલ્પ. જનરલ વિકલ્પ સાથેનું આ પ્રશ્નપત્ર કુલ 109 ગુણનું રહેશે જેમાંથી 80 ગુણનું લખવાનું રહેશે. વિભાગ એ આ વિભાગના 24 પ્રશ્નો ફરજિયાત છે અને પ્રત્યેકનો 1 ગુણ છે. વિભાગ બી, સી અને ડીમાં વિદ્યાર્થીઓએ પ્રશ્નો પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવેલ છે એટલે કે તેમાં જનરલ ઓપ્શન આપવામાં આવેલા છે. નોંધ. ખાસ મહત્વની સૂચના એ છે કે પ્રશ્નપત્રમાં આકૃતિ, ચિત્ર, નકશો, આલેખ આધારિત પ્રશ્નો હોય ત્યાં તે પ્રશ્નોના વિકલ્પ તરીકે 2 વિકલ્પ આપવામાં આવશે જેમાં વિકલ્પ એ સામાન્ય વિદ્યાર્થી માટે અને વિકલ્પ બી માત્ર દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટેનો પ્રશ્ન છે તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે. એટલે આ પ્રકારના પ્રશ્નમાં વિદ્યાર્થીએ ખાસ કાળજી રાખવાની કે જે પ્રશ્નમાં ચિત્ર, આકૃતિ, નકશો કે આલેખ આધારિત પ્રશ્ન હોય એમાં સામાન્ય વિદ્યાર્થી માટે એ ઓપ્શન છે અને દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટેનો બી ઓપ્શન છે જેના જવાબ આપવાના થાય છે. ગણિત બેઝિક વિષયનું નમૂનાનું પ્રશ્નપત્ર બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મૂકવામાં આવેલ છે જે આપના માર્ગદર્શન માટે બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવેલું છે. આપ સૌ વિદ્યાર્થી મિત્રોને બોર્ડની પરીક્ષા માટે ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું.